हे गाइस, वेलकम टू माय न्यू ब्लॉग। आज के ब्लॉग में हम जाने वाले हैं कॉलेज जाने के लिए। हम सुबह सुबह निकल गए हैं पंप से घर जाने के लिए। तो गाइस आप देख सकते हो, घर जाते जाते हुए मुझे पता चला कि इस तरफ कितना अंधेरा है भाई। लाइट चालू है फिर भी कुछ दिख नहीं रहा क्योंकि दूर दूर तक अंधेरा है, सिर्फ बाइक आती हुई दिख रही है। तो अब चलते हैं, चलो भाई घर पे। ગાઈસ વેલામાં સવારમાં તૈયાર થઈને આપણે નીકળી ગયા છે કોલેજ જવા માટે। તો તમે લોકો જોઈ શકો છો રોડ કેટલો ખાલી ખાલી લાગે છે। સવારમાં આપણે ઉઠીને આવ્યા હતા ઘરે, તો ભાઈ સાચું કહું તો ફાટીને હાથમાં આવી ગઈ ભાઈ। આજુબાજુ કોઈ દેખાય જ ના યાર, તો કેવું લાગે આમ સુનસાન રોડ। અત્યારે તો સવાર થઈ ગઈ છે એટલે વાંધો નહીં, પણ પેલો તો રાતનો મોલ હતો સવારના 6 વાગે પણ। તો જોઈએ ભાઈ, ચલો કોલેજ જઈને કે આજે શું શું થાય છે, ચલો। તો ગાઈસ કાકા મળી ગયા છે ને કાકા આપણાને બેને લઈ જશે ડબાસા સુધીનું સ્ટેન્ડ હતું ગાઈ। તો આપણે એક આપણો રીલ બનાવી અને એક કાકાનો। તો કાકાને આભાર કહીને આપણે આવી ગયા છે બસમાં બેઠા બાદ બસમાં મળી ટિકિટ, બાજુવાળી સીટ તો ના મળી। તો હવે બાજુવાળી સીટમાં બેઠા છે આપણો મિત્ર અને અહીં પર બેઠા છે અમે। થોડુંક ફન કરીને અમે આજુબાજુ દેખવા માંડ્યા ભાઈ। આજુબાજુ જોયા પછી અમને ખબર પડી કે અમારો મિત્ર તો ગેમ રમે છે। તો પછી આપણે પણ હવે ફન કરીને થોડુંક બેસી ગયા દેખવા માટે। તો પછી દેખ્યું કે આજુબાજુ દેખી લીધું કે કોઈ છે નહીં ઓકે। તો પછી દેખ્યું કે મિત્ર પણ હવે સૂઈ ગયો છે, કારણ કે એને પણ આળસ આવવા મળ્યું છે ભાઈ। તો બસમાં છેલ્લા લાસ્ટમાં જય હિન્દ કહીને આપણે જઈએ છીએ કોલેજ। तो गाइस पैसा देख लो भाई, हमने अपने दोस्त के लिए पैसा ले लिया है एटीएम से। उतरते ही पहले हम आ गए थे एटीएम में पैसा लेने के लिए, और भाई ने देखो कितने सारे पैसे ले लिए भाई। दोस्त जहाँ से एंट्री करते हुए आ गए कॉलेज में गाइस। आप कॉलेज का व्यू देख सकते हो, ये मेरा दोस्त, और यहाँ आगे कॉलेज का व्यू है गाइस। हमारे कॉलेज में हरियाली बहुत है भाई। जहाँ देखोगे वहाँ पेड़ होगे। यहाँ प्रदूषित तो कुछ होता नहीं है, साफ सफाई रोज होती है भाई। तो गाइस તમે લોકો જોઈ શકો છો, અમે આવી ગયા છે વડાપાવ ખાવા। મારા ફ્રેન્ડને ભૂખ લાગેલી તો આજે એના માટે લઈએ છીએ અમે વડાપાવ। અને યાર વાડે ઘરે ભૂખ લાગી જાય યાર, એનું કારણ કશ ભૂખ લાગે એનું કારણ કોલેજમાં આવીને તરત ભૂખ લાગે। આદતથી મજબૂર। વડાપાવ આવ્યા પછી અમારો મિત્ર સૂંઘવા માંડ્યો અને અમે ત્યારબાદ જોયું કે 2 વડાપાવ આવી ગયા છે। ત્યારબાદ અમે 2 શબ્દ કીધા 2 વડાપાવ વિશે અને અમે લાગ્યા ખાવા। અને ભાઈ ખાતા ખાતા યાદ આવ્યું કે હા મિત્ર તો જો કેવી રીતે ફાસ્ટ ખાય છે યાર, તો વેલો પતાવશે। તો અમે પણ એક બાઈટ લીધો કે કેવો લાગે છે વડાપાવ। તો ટ્રાય કરતાં ખબર પડી કે ઓ વડાપાવ તો લાજવાબ હતો ભાઈ, એક નંબર। તો વડાપાવ ખાય અને મિત્રનો પણ એક વિડીયો લઈ લીધો અને વડાપાવ પણ એકદમ ટેસ્ટી હતા। વડાપાવ પતાવીને અમે જોવા મળ્યા કે બિલ કોણ આપશે। તો બિલ આવ્યા પછી અમે નીકળી ગયા બહાર આવ્યા પછી અમે જોયું કે હવે કોલેજમાં જવાનો સમય થઈ ગયો છે। તો સમય થવા માટે હું અને મારો મિત્ર થોડુંક ફન કરીને જઈએ છીએ કોલેજના અંદર જતાં અમને એક ખાસ નજારો જોઈ શકો છો। અમારા જાતે સહી કરે છે વાલીની જગ્યાએ। જો કોઈ આવું કરવું નહીં, પણ અમારા જોડે કોઈ શીખવું પણ નહીં। તો ગાઈસ હવે ચાલુ થઈ ગઈ છે પ્રાર્થના। તો પ્રાર્થનામાં અમારા મિત્રોને અમે ઊભા રહ્યા હતા, તો એનો એક શોર્ટ લઈ લીધો વિડીયો કે શું કરે છે એ લોકો ફન। તો પછી એ વિડીયો ઉતાર્યા બાદ અમે નીકળી ગયા ફોર્મ ભરવા। તો ફોર્મમાં સહી સિક્કા થયા બાદ અમે જઈએ છીએ નીચે, આવી ગયા છે હવે બસ પાસ કઢાવતા અમારા મિત્રોની લાઈન જોઈને તો અમે ચકિત થઈ ગયા ભાઈ। ચકિત થયા બાદ અમે તો ત્યાં જોયું કે ઓ ના હોય, ડીજેમાં લોકો કૂદતા આવે છે। તો ભાઈ લોકોને કૂદતા જ અમને આશા। ગાઈસ તમે લોકો જોઈ શકો છો જે કામ માટે અમે ગયેલા પાસ કઢાવવા એ થઈ ગયું છે। આ તો ખાલી મારા મિત્રોનો પાસ છે, મારો બાકી છે, આપણે કાલે કઢાવીશું, ચાલો। તો પહેલો જ વિડીયો આપણે વાળ ઓળવતા કમ્પ્લીટ કર્યો। ત્યારબાદ મિત્રને બતાવ્યો કે હા કેવો દેખાય છે મિત્ર। તો પછી મિત્રએ વિડીયો ઉતાર્યો આજુબાજુ, અને ત્યારબાદ હું તો સૂઈ ગઈ તો કારણ કે આગ લાગી ગયેલી, હું રાત્રે સૂયો નહોતો। તો મિત્રએ આજુબાજુનો ક્લોઝઅપ શોટ લીધો અને ત્યારબાદ જોયું કે શું કરે। મને સૂતા જોઈ મિત્ર તો બહુ ખુશ થઈ ગયો છે યાર, એને વિડીયો ઉતારવા મળી ગયો, વાહ અરે સારો વિડીયો ઉતાર્યો છે યાર મિત્રએ તો વાહ। તો ત્યારબાદ અમે દેખ્યું કે ઓહ અમે આવી ગયા છે હવે છેલ્લા દુકાને, કારણ કે ભાઈને વાળ કપાવવાના હતા। તો ભાઈનું વાળ કપાવવાનું છેલ્લું કામ પતાવીને અમે ઘરે જવા માટે નીકળવાના હતા। પણ ત્યારબાદ અમે ભાઈના વાળ કાપતા અમે જોયું કે કેવા વાળ કાપે છે, અને અહીંયા આપણે બ્લોગનું એન્ડિંગ કર્યું। બાય બાય ગાઈઝ।